અંગ્રેજીમાં આપણા રોજના કામો વિશે વાત કરવી ક્યારેક થોડું અઘરો લાગે નહીં, પણ ચિંતા ન કરો. આજે આપણે આ જ વસ્તુને એકદમ બિલકુલ સહેલી બનાવવાના છીએ. ચાલો શરૂ કરીએ. તો સવાલ એ આવે છે કે આપણી રોજની વાતો, જેમ કે હું રોજ સવારે ઉઠું છું કે પછી હું શાળાએ જાઉં છું, આ બધી વાતોને અંગ્રેજીમાં કહેવી કઈ રીતે? જો, આ બધી આપણી રોજની ક્રિયાઓ છે, બરાબર ને? અને આ બધા વિશે વાત કરવા માટે અંગ્રેજીમાં એક ખાસ ટૂલ છે, એકદમ પાવરફુલ. એનું નામ છે સાદો વર્તમાનકાળ. હા, સાદો વર્તમાનકાળ, બસ આ જ છે એ ચાવી. એનો ઉપયોગ ક્યારે થાય? તો જુઓ, આપણી આદતો માટે, આપણા રોજના કામો માટે અને એવી વાતો માટે જે હંમેશા સાચી હોય, જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, આ બધું બતાવવા માટે. ચાલો, તો પછી આને જરા ઊંડાણથી સમજીએ. અને આપણે શરૂઆત કરીશું સૌથી સહેલા નિયમથી. આ નિયમ લાગુ પડે છે આઈ, વી, યુ અને તે જેવા કર્તાઓ માટે. અને સાચું કહું તો આ નિયમ તો એકદમ સહેલો છે. જુઓ, જ્યારે વાક્યનો કર્તા આઈ, વી, યુ કે તે હોય ને, ત્યારે ક્રિયાપદ સાથે કંઈ જ કરવાનું નથી, બિલકુલ બદલવાનું નથી. જેવું છે એવું જ રાખવાનું. જેમ કે પ્લેનું પ્લે જ રહે છે ને, સિમ્પલ. સારું, ચાલો એક ઉદાહરણ જોઈએ એટલે વધારે ક્લિયર થશે. આઈ રીડ અ બુક એવરી ડે. અહીંયા કર્તા કોણ છે? આઈ. તો બસ આપણો નિયમ યાદ કરો. ક્રિયાપદ રીડ એમનેમ જ રહેશે, કોઈ ફેરફાર નહીં, એકદમ સરળ. ચાલો બીજો એક વાક્ય જોઈએ. વી પ્લે ક્રિકેટ ઇન ધ ઇવનિંગ. અહીં કર્તા છે વી, એટલે ફરીથી એ જ વાત, ક્રિયાપદ પ્લેમાં કોઈ જ ફેરફાર નહીં, એનું એ જ રહેશે. અને આ નિયમ માટે છેલ્લું ઉદાહરણ. દે ગો ટુ સ્કૂલ બાય બસ. અહીં પણ જુઓ, કર્તા છે દે, એટલે ક્રિયાપદ ગો એના મૂળ રૂપમાં જ છે. જોયું? આ નિયમ કેટલો સરળ છે. ઓકે, તો પહેલો ભાગ તો એકદમ ક્લિયર થઈ ગયો. હવે વાત કરીએ થોડા ખાસ કર્તાઓની. એવા કર્તાઓ જેમના માટે એક નાનકડો પણ બહુ જ મહત્વનો નિયમ છે. અને એ કર્તાઓ છે હી, શી અને એટ. તો નિયમ શું છે? સાંભળો. જ્યારે પણ વાક્યનો કર્તા હી, શી કે ઇટ હોય, ત્યારે આપણે ક્રિયાપદના છેડે ખાલી એસ અથવા ઈએસ ઉમેરવાનો છે. બસ આટલું જ યાદ રાખવાનું છે. જેમ કે પ્લે બની જશે પ્લેઝ. હવે જરા આ સ્ક્રીન પર જુઓ. આ તફાવતને એકદમ સ્પષ્ટ રીતે બતાવે છે. જુઓ, આઈની સાથે શું છે? પ્લે. પણ હીની સાથે પ્લેઝ. એ જ રીતે વીની સાથે છે રીડ, પણ શીની સાથે શું થઈ ગયું? રીડ્સ. આ જ છે એ ખાસ નિયમ. આપણે પેલું વાક્ય જોયું હતું ને, આઈ રેડ અ બુક. હવે એને જ આ નવા નિયમ સાથે જુઓ. હી રીડ્સ અ બુક એવરી ડે. અહીં કર્તા બદલાયો, હી થયો, એટલે ક્રિયાપદ રીડ પણ બદલાઈને રીડ્સ થઈ ગયું. જોયું? ચાલો એક બીજું ઉદાહરણ. શી સિંગ્સ અ સ્વીટ સોંગ. અહીં કર્તા કોણ છે? શી, એટલે સિંગની પાછળ લાગી ગયો એસ. અને હવે ઇટનું ઉદાહરણ. ઇટ રન્સ વેરી ફાસ્ટ. અહીં પણ રનનું થઈ ગયું રન્સ. તો બસ આ જ હતો હી, શી અને ઇટ માટેનો આપણો ખાસ નિયમ. હવે ક્યારેક નામ પણ આવી શકે, બરાબર? જેમ કે રામ ગોઝ ટુ ધ ટેમ્પલ. હવે રામ એટલે શું? એ હી જ કહેવાય ને, એટલે ગોનું શું થઈ ગયું? ગોઝ. અહીં ઈએસ લાગ્યો. વાહ, બહુ સરસ. આપણે બંને નિયમો બરાબર સમજી લીધા છે. તો હવે શું? હવે સમય છે થોડી પ્રેક્ટિસ કરવાનો. ચાલો જોઈએ આપણને કેટલું યાદ રહ્યું. જો, આખી વાતને યાદ રાખવા માટે ફક્ત 2 જ સ્ટેપ્સ છે. સ્ટેપ 1, વાક્યનો કર્તા કોણ છે એ જુઓ. અને સ્ટેપ 2, એ કર્તા પ્રમાણે નક્કી કરો કે ક્રિયાપદને એસ કે ઈએસ લાગશે કે પછી એ એમનેમ જ રહેશે. બસ. ચાલો પ્રેક્ટિસ શરૂ કરીએ. પહેલું વાક્ય. માય ફાધર રીડ્સ ધ ન્યૂઝપેપર. અહીં કર્તા કોણ છે? માય ફાધર, એટલે કે હી, બરાબર? તો પછી રીડનું શું થશે? હા, રીડ્સ. હવે આ જુઓ. બર્ડ્સ ફ્લાય ઇન ધ સ્કાય. અહીં બર્ડ્સ એટલે એક પક્ષી કે વધારે? વધારે, રાઈટ? એટલે એ દે કહેવાય. તો આપણો પહેલો નિયમ લાગુ પડશે. અને ક્રિયાપદ ફ્લાય એવું ને એવું જ રહેશે. અ કાઉ ઈટ્સ ગ્રાસ. અહીં અ કાઉ એટલે કે ઇટ, એટલે ખાસ નિયમ લાગુ પડ્યો. અને ઈટનું થઈ ગયું ઈટ્સ. અને આ વાક્ય તો એકદમ બંધબેસતું છે. યુ લર્ન ઇંગ્લિશ.
અહીં કર્તા છે યુ. તો પહેલો સહેલો નિયમ યાદ કરો, લર્નમાં કોઈ જ ફેરફાર નહીં થાય. અને છેલ્લો, એક સનાતન સત્યનું ઉદાહરણ, ધ સન રાઇઝિસ ઇન ધી ઇસ્ટ. અહીં ધ સનને આપણે ઇટ તરીકે ગણીશું, એટલે રાઇઝનું થયું રાઇઝિસ. યાદ છે ને? સાદો વર્તમાનકાળ આવી હંમેશા સાચી રહેતી વાતો માટે પણ વપરાય છે. તો આ ખાસ નિયમને ભૂલી ના જવાય એના માટે એક મજેદાર લાઇન યાદ રાખી લો. હી, શી અને ઇટ માટે ક્રિયાપદને મળે છે એસ કે ES ની ખાસ ગિફ્ટ. આનાથી યાદ રાખવું એકદમ સહેલું બની જશે, ખરું ને? તો આ બધું શીખ્યા પછી હવે સવાલ એ છે કે શું હવે આપણા રોજિંદા કામો વિશે અંગ્રેજીમાં વાત થઈ શકે? મને તો પૂરો વિશ્વાસ છે કે હવે જવાબ હા જ હશે. આશા રાખું છું કે આ સમજૂતીથી આત્મવિશ્વાસમાં ચોક્કસ વધારો થયો હશે.